નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર વાયરલ થઈ રહ્યા છે, આખા ગુજરાતના સમાચાર વાયરલ થઈ રહ્યા છે। મિત્રો વાત કરી લઈએ કે આખું જામનગર પાણીમાં તણાઈ ગયું છે। આવા સમાચાર મિત્રો મળી આવ્યા છે, વાયરલ સોશિયલ મીડિયામાં થઈ રહ્યા છે। તમારું શું કહેવું છે મિત્રો? ખરેખર આખા ગુજરાતની અંદર વરસાદે ભારે બૂમ પડાવી રહી છે, ત્યારે વિડીયો વાયરલ થતા હોય છે અને જેમ કહેવાય કે પાણીની અંદર ગાડીઓ પણ તણાઈ જતી હોય છે અને લોકો પણ તણાઈ જતા હોય છે। એમાં હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યા છે, અમુક લોકોને બચાવવામાં આવી રહ્યા છે અને અમુક ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવી છે। વરસાદ એટલો બધો જોરદાર વરસી રહ્યો છે, કારણ કે જ્યાં જુઓ ત્યાં પાણી ને પાણી જોવા મળી રહ્યું છે મિત્રો। તો ખરેખર અત્યારે સોશિયલ મીડિયામાં બૂમ પડી રહી છે વરસાદની। આમ જામનગર કહેવાય, પોરબંદર કહેવાય, આખા ગુજરાતની અંદર વરસાદની ચારે કોર ચર્ચાઓ ચાલુ થઈ રહી છે મિત્રો। તો ખરેખર સાવધાન રહેવા માટે અત્યારે તમને અપીલ કરીએ છીએ મિત્રો। ખરેખર આવનાર 24-36 કલાકની અંદર વરસાદ શું કરી શકે છે એ ખબર નથી મિત્રો, પણ પોતાનું ધ્યાન રાખજો। અને ખરેખર આવી અત્યારે પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે અને લોકો અત્યારે ક્યાં જવું ક્યાં ના જવું આવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે। ગાડીઓ પાણીમાં તણાઈ જતી હોય છે અને લોકો અમુક જે ફસાયેલા હોય છે નદીના કિનારે તેમને રેસ્ક્યુ હેલિકોપ્ટર દ્વારા કરીને કાઢી લાવવામાં આવી રહ્યા છે। તો મિત્રો ખરેખર આવા સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। જેમ જેમ તમને અમને જાણવા મળશે એમ બધું તમને જણાવતા રહીશું। તો તમને સાવધાન રહેવા માટે અમે જરૂરથી અપીલ કરીએ છીએ। તો બસ આવા વિડીયો સાથે મળીએ છીએ પાછા, ત્યાં સુધી રજા લઈએ છીએ। જય હિન્દ, જય ભારત।